ડીસામાં પણ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શાળાના સંચાલકોએ કુમકુમ તિલક કરી બાળકને ગુલાબ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી સફળતા મેળવી તેની શુભેચ્છા પાઠવી હતી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। બનાસકાંઠા કુલ 108 કેન્દ્ર પર 83,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે ડીસામાં પણ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। આજે પરીક્ષાના પ્રથમ દિવસે ડીસા આદર્શ હાઈસ્કૂલ સહિતના કેન્દ્ર પર શાળાના સંચાલકો અને ગામના આગેવાનોએ બાળકોને કુમકુમ તિલક કરી ફૂલ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્ક્સ મેળવી સફળતા મેળવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં આજે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા અને આદર્શ વિદ્યા સંકુલ આદર્શ પરિવાર દ્વારા બધા જ વિદ્યાર્થીઓનું પુષ્પ આપી અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। એટલે એ ભયમુક્ત થયા અને પરીક્ષા આપવા માટે અત્યારે એ વર્ગખંડમાં ગયા છે। એક નવીન પ્રયોગ રૂપે અહીંયા મે આઈ હેલ્પ યુ કરીને સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની દિક્કત પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને કોઈ તકલીફ ન રહે એ પૂછી શકે અને આ રીતે સરસ મજાના આયોજન સાથે બહુ જ સરસ વાતાવરણની અંદર આદર્શ વિદ્યા સંકુલની અંદર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવરાઈ રહી છે।